નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રામકૃપા એગ્રો સેન્ટરની મુલાકાતે આવેલા છીએ તો ખેડૂતના અવનવા પ્રશ્નો વિશે જાણકારી મેળવીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, રામકૃપા એગ્રો સેન્ટર વતી હું મુકેશ પલાળિયા સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા વિસ્તારમાં અત્યારે ઉનાળુ પાકમાં તલ, મગ, અડદ વગેરે જેવા પાકોનું વાવેતર બહુ પુષ્કળ પ્રમાણમાં થયેલું જોવા મળે છે. સાથોસાથ શાકભાજીના વાવેતર પણ જેવા કે ભીંડો છે, ગુવાર છે, સોયા છે, દૂધી છે, ગલકા છે વગેરેનું વાવેતર બહુ પુષ્કળ પ્રમાણમાં થયેલું જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન અત્યારે મોટાભાગે ખેડૂતોના શાકભાજી પાક હોય કે ઉનાળુ કોઈ પણ પાક હોય તેમાં સુસ્ય જીવાતનું એટેક બહુ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે. અને અત્યારના સમયમાં ખેડૂત મિત્રોએ પહેલા સ્પ્રેમાં નોર્મલ સ્પ્રે એટલે કે એસીપેટ છે, થાયોમેથોક્ઝામ છે, એસિટામિપ્રાઇડ છે અને ઇમિડાક્લોપિડ આવી દવાઓનો છંટકાવ કરેલો જોવા મળે છે, પણ જોઈએ એવા રિઝલ્ટ મળેલા નથી, રિઝલ્ટ ઓછા મળે છે. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ કે અત્યારે સતત બદલાતા વાતાવરણમાં એટલે કે સવારે ઠંડીનું પ્રમાણ થોડું જોવા મળે છે અને બપોરે થોડોક હાઈ લેવલનો તડકો પડે છે. આના કારણે ઉનાળુ પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાત એટલે કે સફેદ મછલી છે, લીલી મછલી છે, મોલો મછી અને થ્રીપ આ ચારે ચાર જીવાતનો એટેક એક જ સાથે પાકમાં જોવા મળે છે. તો આ સમયગાળા દરમિયાન આપણે અત્યારે આ ચાર દવા વિશે વાત કરવાના છીએ કે જ્યારે તમારા પાકમાં એક સાથે 3 જીવાત હોય એટલે કે સફેદ મછલી હોય, લીલી મછલી હોય અને મોલો મછી હોય તો આ પીઆઈ કંપનીનું ડિનોઇસ કે જેમાં ડિનેટોપિરાન 4% અને એસીપેટ 50% અને બીજી છે એક યુપીએલ કંપનીની ઉલાલા કે જેમાં ક્લોનિકામિડ 50%. તો એક સાથે 3 જીવાત હોય એટલે કે સફેદ મક્ખી છે અને મોલો મછી છે અને લીલી પોપટી છે. જો આ ત્રણેય જીવાત એક સાથે જોવા મળે તો આ બેમાંથી ગમે તે એક દવાનો ઉપયોગ કરવાનો છે. આ એમાં પીઆઈ કંપનીનું ડિનોઇસ જે પપમાં તમારે 25 ગ્રામ લેખે છંટકાવ કરવાનો છે અને યુપીએલ કંપનીનું ઉલાલા જે તમારે પપમાં 8 ગ્રામ નાખીને છંટકાવ કરવાનો છે. ત્યાર પછી ખેડૂત મિત્રો અત્યારે એક સાથે અમુક પાકમાં 4 જીવાત એટલે કે થ્રીપ, લીલી પોપટી, સફેદ મછલી અને મોલો મછી આ ચારે ચાર જીવાત એક સાથે જોવા મળે છે. તો એ જીવાત એક સાથે 4 જીવાત જોવા મળે તો તમારે આ બેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાનો છે. આ ઘરડા કંપનીનું પોલીસ છે એમાં ફિપ્ટોનિલ 40% અને ઇમિડાક્લોપિડ 40% અને આ ટોલપ્રાઇડ નામનું કે જેમાં ટોલફેનપાયરેટ 15%. ખેડૂત મિત્રો, પાકમાં તમારે નિરીક્ષણ કરવાનું છે. જો સુસ્ય પ્રકારની જીવાત એટલે કે સફેદ માખી, મોલો મછી, લીલી પોપટી આ 3 જ જીવાત હોય તો આ બેમાંથી એક દવાનો ઉપયોગ કરવાનો છે. પણ સાથોસાથ થ્રીપ પોતે વધારે પ્રમાણમાં દેખાતી હોય તો આ બેમાંથી ગમે તે એક દવાનો ઉપયોગ તમે ખેડૂત મિત્રો કરી શકો છો. આનું પ્રમાણ પપમાં 8 ગ્રામ રાખવાનું છે અને આ દવાનું પ્રમાણ તમારે પપમાં 40 ml રાખવાનું છે. એટલે ખેડૂત મિત્રો, તમારે ખેતરમાં જે પાક વાવેલો છે એમાં શરૂઆતમાં આંટો મારવાનો છે અને પરફેક્ટ નિરીક્ષણ કરવાનું છે. તો નિરીક્ષણ કરીને ત્યાર પછી જ તમારે દવાનો ઉપયોગ કરવાનો છે. આડેધડ દવાનો ઉપયોગ ખેડૂત મિત્રો અત્યારે ના કરતા. જો તમને કેને થ્રીપ કહેવાય, કેને સફેદ મછી કહેવાય, કેને મોલો મછી કહેવાય આ તમને ઓળખતા ન આવડતું હોય તો તમે રામકૃપા એગ્રો સેન્ટરની મુલાકાત લઈ શકો છો. અહીંથી અમારી ટીમ તમારી વિઝિટમાં આવશે, તમને ખેતરના પાકનું નિરીક્ષણ કરશે, ત્યાર પછી દવાની સચોટ માહિતી આપશે. બસ ખેડૂત મિત્રો, તમારે વધારે માહિતી મેળવવી હોય તો રામકૃપા એગ્રો સેન્ટરની મુલાકાત